નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આજ રોજ મળી મોટી બેઠક। મિત્રો આજે જે છે તે નિર્મલા સીતારામન સાથે ખેડૂત અધિકારીઓની મોટી બેઠક નોંધાવવામાં આવી હતી। ખેડૂત પ્રતિનિધિઓ સાથે મિત્રો બેઠકની અંદર ખાસ વાતચીત કરવામાં આવી છે કે આવનારા બજેટની અંદર ખેડૂતો માટે શું નવું કરવામાં આવે, સામાન્ય વર્ગના લોકો માટે શું નવું કરવામાં આવે તેના વિશે વાતચીત થઈ, તેને લઈને વાત કરીએ તો મિત્રો આ બેઠકના ભાગરૂપે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ હિસ્સેદારીઓ સાથે બેઠક યોજાણી હતી નિર્મલા સીતારામન એટલે કે નાણામંત્રીની। આ દરમિયાન મિત્રો ખેડૂતોએ સરકાર સસ્તી લાંબા ગાળાની લોન આપવા, કર ઘટાડવા અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાની બદલે 4000 નો હપ્તો કરી આપવાને લઈને વિનંતી કરી છે। એટલે કે મિત્રો સરકાર તરફ ખેડૂત પ્રતિનિધિઓ ટોટલ 3 માંગણી કરી છે। સૌથી પહેલા તો લાંબા ગાળાની લોન આપવા ઉપર, બીજું મિત્રો ખેડૂતો પર લાગતા કર ઘટાડવા ઉપર અને ત્રીજી મોટી માંગણી એ કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2000 રૂપિયાના 3 હપ્તા મળીને 6000 રૂપિયા મળે છે તેના બદલે 12000 રૂપિયા કરી દેવામાં આવે। 2 કલાક સુધી મિત્રો આ બેઠક ચાલી હતી અને 2 કલાક સુધી બેઠકમાં વિવિધ દરખાસ્તો ઉપર જે છે તે વિસ્તારથી ચર્ચાઓ કરવામાં આવી હતી। આ દરમિયાન કૃષિ ક્ષેત્રના ઘણા બધા પડકારોના ઉકેલો જેવા કે નાણાકીય રાહત, બજાર ભાવને લઈને સુધારણા અને વ્યૂહાત્મક રોકાણ પર પણ મિત્રો વિચારણા કરવામાં આવી છે। આમ ટોટલ મોટી મીટિંગ ચાલી છે જેને લઈને આવનારા બજેટમાં મિત્રો ખેડૂતો માટે બની શકે કે તમને સારા સમાચાર જોવા મળી શકે અને ઘણા સમયથી ખેડૂતોની માંગ છે કે 2000 રૂપિયાના હપ્તામાં વધારો કરવામાં આવે તો ખેડૂતોની આ માંગ પણ સ્વીકારતી જોવા મળી શકે આપણને આવનારા બજેટની અંદર। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો 50 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ, સૌથી ભયંકર મહામંદીનો માહોલ અત્યારે સર્જાયેલો છે। મિત્રો વારંવાર તમને સમાચાર આપવામાં આવી રહ્યા છે। દરરોજ મિત્રો જે છે તે અત્યારે હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગમાં ઉથલપાથલ થઈ રહી છે કારણ કે મેં તમને અગાઉ પણ જણાવ્યું છે કે આ વર્ષ ખૂબ જ વિકરાળ રહ્યું છે, ખાસ કરીને રત્ન કલાકારો માટે, ટેક્સટાઇલના લોકો માટે અને ખેતી માટે, કારણ કે ખેડૂતોને પણ આ વખતે મિત્રો ઘણો બધો વરસાદને લઈને નુકસાની ગઈ છે। તેવામાં મિત્રો અત્યારે સમાચાર આવી રહ્યા છે કે 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર સુરતના હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી આવી છે। આવી મંદી મિત્રો 50 વર્ષ બાદ જોવા મળી છે તેવું લોકોનું કહેવું છે। હીરાની કેટલીક નાની ફેક્ટરીઓ મિત્રો બંધ થઈ ગઈ છે, કેટલાક લોકોએ પગારમાં 50% કાપ મૂકી દીધો છે અને 17 લાખ જેટલા હીરાના કારીગરો સંકટમાં મુકાઈ ગયા છે। 2 લાખ લોકોએ નોકરી ગુમાવી દીધી છે અને 18 મહિનામાં 45 આપઘાત કરી લીધો છે। એટલે કે છેલ્લા 1.5 વર્ષમાં 45 જેટલા લોકોએ પોતાનો જે છે તે મિત્રો જીવ પણ ટૂંકાવી દીધો છે અને કુલ 3000 થી વધારે લોકોએ મદદ માટે ફોન પણ કર્યા છે। આવી પરિસ્થિતિમાં મિત્રો પહેલીવાર એવું બન્યું છે કે ગુજરાતના હીરાની નિકાસ માત્ર 36.11% નોંધાણી છે, જેને લઈને મિત્રો હીરા ઉદ્યોગ તો અત્યારે મુશ્કેલીમાં જ છે। બીજી તરફ ટેક્સટાઇલ ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગમાં પણ મિત્રો જે છે તે આ વર્ષે મંદીનો માહોલ જોવા મળતા દરેક લોકો જે છે તે મિત્રો મુશ્કેલીમાં મુકાયા છે। મિત્રો તમે કયા ઉદ્યોગ સાથે સંકળાયેલા છો કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો શું ફરીવાર કોરોના વાયરસ આવશે? મિત્રો કોરોના કાળ જે છે તે કોને યાદ ના હોય, કારણ કે આ કોરોના કાળ દરમિયાન ઘણા બધા લોકોએ ઘણી બધી મુશ્કેલીનો સામનો કર્યો છે। કેટલાય લોકોએ મિત્રો આ કાળમુખા કોરોનામાં પોતાના સ્વજનોને પણ ગુમાવ્યા છે। ત્યારે શું ફરી એકવાર કોરોનાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે? WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે કંપની છે તેના મુજબ મિત્રો કોરોના વાયરસ હજુ પણ દર અઠવાડિયે 1700 લોકોનો ભોગ લઈ રહ્યો છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO ના ચોંકાવનારા આંકડાઓ અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભલે લોકોએ હવે કોરોનાને હળવાશથી લઈ રહ્યા છે પરંતુ હજુ પણ કોરોના વાયરસ એક ગંભીર છે, કારણ કે દર અઠવાડિયે હજુ પણ કોરોના વાયરસના અમુક કેસો નોંધાઈ રહ્યા છે। 1700 જેટલા લોકોના મિત્રો આંકડાઓ સામે આવ્યા તે પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છે। તો મિત્રો આ પ્રકારના વાયરસ જે છે તે વારંવાર આવતા હોય છે તો લોકોએ તકેદારી રાખવી જોઈએ અને અત્યારે મિત્રો એમ પણ બેવડી ઋતુનો સામનો કરવાનો લોકોએ વારો આવ્યો છે, કારણ કે અત્યારે મિત્રો જે છે તે બેવડી ઋતુ અને ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે તેને લઈને ઘણા બધા રોગ મિત્રો શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થઈ રહ્યો છે। તો જો તમને પણ મિત્રો આ રીતનું કોઈ પણ સામાન્ય મિત્રો શરદી, ઉધરસ, તાવ જેવા નોર્મલ લક્ષણો પણ જણાય છે તો વહેલી તકે સારવાર દવાખાનેથી લઈ લેવી।
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે થશે લાયસન્સ રદ, ખાસ જાણી લેજો. જો મિત્રો તમારી પાસે પણ લાયસન્સ છે તો તમે આ સમાચાર જાણી લેજો, અને ના હોય તો પણ જાણી લેજો. રાજ્યમાં મિત્રો વારંવાર અત્યારે માર્ગ અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે, એટલે કે એક્સિડન્ટના બનાવો વધી રહ્યા છે, તો તેને રોકવા માટે પોલીસ પણ હવે એલર્ટ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 15 દિવસથી કોમ્બિંગ કરવામાં આવી રહી છે અને બેફામ બનેલા નબીરાઓને પકડવામાં આવી રહ્યા છે. અને મિત્રો આપને જણાવી દઈએ કે હવે હેલ્મેટ વગર જો કોઈ પણ વ્યક્તિ 3 વાર પકડાશે તો તેનું લાયસન્સ રદ કરી નાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તો જો મિત્રો તમે પણ હેલ્મેટ વગર ગાડીઓ ચલાવતા હોય તો હવે મિત્રો પહેરવાનું કરી દેજો, કારણ કે 3 થી વધારે વાર મિત્રો તમે જો હેલ્મેટ વગર પકડાશો તો તમારું લાયસન્સ બનેલું રદ કરી દેવામાં આવશે. અને મિત્રો ખાસ હેલ્મેટના લાયસન્સ રદના બીકમાં જ નહીં, પરંતુ આપણે મિત્રો આપણા જીવને જોખમમાં ના નાખવો જોઈએ, અને જીવના રક્ષણ કરવા માટે આપણે સ્વયં જે છે તે મિત્રો હેલ્મેટ પહેરવાનું શરૂઆત કરી દેવી જોઈએ, કારણ કે અત્યારે મિત્રો લગાતાર એક્સિડન્ટ અને આવા મિત્રો જે અકસ્માતના બનાવો છે તે ખૂબ જ વધારે વધી રહ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર જાણી લઈએ તો ઓછી આવક ધરાવનારા દરેક લોકો જે છે તે આ સમાચાર જાણી લેજો, કારણ કે દરેક ગરીબો માટે મહત્વના સમાચાર છે. મિત્રો ઓછી આવક ધરાવનારા લોકોને મળશે હવે લાભ, કારણ કે સરકારે ગરીબ લોકો માટે માનવ કલ્યાણ યોજના 2024નો ઉદ્દેશ આપી દીધો છે. હવે મિત્રો આ યોજના ખાસ કરીને ગરીબો અને પછાત જાતિના સમુદાયોના માટે બનાવવામાં આવી છે, અને ઓછી આવકવાળા કામદારો સહિત મિત્રો ઓછી આવક ધરાવતા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકારે આ યોજના બનાવી છે. અને આ યોજનાની અંદર સરકાર જે છે તે 15 થી 20,000 રૂપિયા આપી રહી છે, કે જેનાથી એવા વ્યક્તિઓ કે જે પોતાનું ગુજરાન ચલાવવામાં પણ અસમર્થ છે તેવા લોકો પોતાનો રોજગાર મેળવી શકે. તેમાં મિત્રો 28 વિવિધ પ્રકારના કામ કરતા લોકોનો સમાવેશ થયેલો છે, જેમાં શાકભાજી વેચનારથી લઈને સુથાર, ધોબી અને મોચી જેવા 28 જેટલા કામ કરતા લોકોનો સમાવેશ થયેલો છે. આ વ્યક્તિઓ તેમની આજીવિકા સુધારવા માટે અને રોજગાર મેળવવા માટે માનવ કલ્યાણ યોજનાનો લાભ લઈ શકે, તેમાં સરકાર જે છે તે સારી એવી સહાય આપી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોના રોકવા એ નિંદનીય છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું. મિત્રો અત્યારે ખાસ તમને જણાવી દઈએ તો ખેડૂત આંદોલનને લઈને જે મામલો જે છે તે મિત્રો ખૂબ જ ગરમાઈ રહ્યો છે, કારણ કે દિવસે ને દિવસે દિલ્હીની અંદર ખેડૂત આંદોલન વધતું જઈ રહ્યું છે, તેની અસર હવે બીજા રાજ્યો પર પણ પડી શકે. આંદોલનને લઈને રાહુલ ગાંધીએ મિત્રો નિવેદન આપ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતોના દિલ્હીના આવવા પર નારાજગી વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ખેડૂતો દિલ્હી આવીને જે આંદોલન કરે છે, સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરે છે અને તેની પીડા દર્શાવવા માંગે છે, પરંતુ તેમના ઉપર ટીયર ગેસના બાટલા છોડવામાં આવે છે પોલીસ તરફથી અને ત્યાંથી તેના તંત્ર તરફથી, અને તેમને વિવિધ રીતે રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. તો આમ ખેડૂત જે પોતાની માંગણીને લઈને જે માંગણી રજૂઆત કરવા આવે છે, તો ખેડૂતોની માંગણીની રજૂઆત કરવા દેવી જોઈએ. ખેડૂતોને જે છે તે મિત્રો દિલ્હી આવીને માંગણીની રજૂઆત કરવા દેવી જોઈએ. ખેડૂતોને રોકવા જે છે તે નિંદનીય ગણાવ્યું છે રાહુલ ગાંધીએ. સરકારે ખેડૂતોની માંગણીઓ અને સમસ્યાઓને ગંભીરતાથી સાંભળવી જોઈએ, તેના ઉપર ટીયર ગેસ ના છોડવો જોઈએ તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે. તો રાહુલ ગાંધીની આ વાતથી તમે સહેમત છો કે નહીં? હા અથવા ના કોમેન્ટમાં લખીને જણાવી દેજો, જેથી અમને ખબર પડી જાય કે કેટલા ટકા માણસો હા કહી રહ્યા છે અને કેટલા ટકા ના કહી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો જો તમે પણ તમારી પાસે આધાર કાર્ડ છે તો આ સમાચાર જાણી લેજો, કારણ કે સરકાર આધાર કાર્ડ ઉપર જ 50,000ની સહાય આપી રહી છે, અને આ સહાય માત્ર હવે 1 મહિના સુધી જ મળવાની છે. આ મહિનો ઉતરતા મિત્રો આ યોજના બંધ કરી દેવામાં આવવાની છે. આપણે મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના, અને આ યોજનાની અંદર મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અંદર હવે મિત્રો સરકાર જે છે તે 50,000 રૂપિયા આપી રહી છે. અને ખાસ મિત્રો આ યોજના જે છે તે ખાસ કરીને એવા લોકો માટે શરૂ કરવામાં આવી છે કે જે પોતાનો નાનકડો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય. તો સરકારે મિત્રો આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર મહિના સુધી જ લંબાવેલી હતી. તો હવે આ ડિસેમ્બર મહિનો મિત્રો આવી ચૂક્યો છે. તો આ યોજનાની અંદર જો તમારે લાભ લેવો હોય તો આ ડિસેમ્બર મહિનાની અંદર લઈ લેજો. આ યોજનાની અંદર સરકાર 50,000 રૂપિયા જે છે તે નાના વેપારીઓને અથવા સ્ટ્રીટ વેન્ડર્સને ફળ ઇત્યાદિ શાકભાજીની દુકાન અથવા તો નાનો કોઈ પણ કરિયાણાનો વ્યવસાય શરૂ કરવા માટે આપે છે. અને આ સહાય મિત્રો હવે 1 મહિના માટે છે. તો વહેલી તકે તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો માત્ર આધાર કાર્ડ ઉપર આ યોજનાનો લાભ મળે છે. તમે વહેલી તકે લઈ લેજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો મોદીજીને મોટી ધમકી મળી છે. મિત્રો મુંબઈ ટ્રાફિક પોલીસે પ્રધાનમંત્રી મોદીને જાનથી મારી નાખવાની ધમકીનો મેસેજ મળ્યો છે. ત્યારે આ મેસેજમાં એવું લખવામાં આવ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના ICIના 2 એજન્ટ
નરેન્દ્ર મોદી પર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. આ અંગે મિત્રો પોલીસે કહ્યું છે કે નંબર પરથી જે મેસેજ આવ્યો છે તેની તપાસ પણ શરૂઆત કરી દેવામાં આવી છે અને પ્રાથમિક રીતે નંબર રાજસ્થાનમાં અજમેરમાં હોવાનું સામે આવ્યું છે, એટલે કે અજમેરથી આ ફોન આવેલો છે. તપાસ કરતા મિત્રો શંકા છે કે ધમકી આપનાર વ્યક્તિ જે છે તે માનસિક રીતે અસ્વસ્થ હોવાની શંકા છે અથવા તો દારૂના નશામાં પણ હોઈ શકે ધમકી આપવી વખતે. એટલે કે મિત્રો મોદીજીને જે ધમકી આપવાનો ફોન આવ્યો છે પોલીસે તેની તપાસ કરી તો હાથ ધરવામાં આવ્યું છે કે અજમેર રાજસ્થાનથી આ નંબર ટ્રેસ કરવામાં આવ્યો છે અને એવી શંકા છે કે આ વ્યક્તિએ દારૂના નશામાં અથવા તો માનસિક રીતે અવ્યસ્ત અવસ્થાની અંદર જે છે તે મિત્રો ધમકી આપી હોઈ શકે છે. વિશે વાત કરી લઈએ તો મોદી રાજમાં વિકાસ ડબલ થયો, સાચું કે ખોટું? જાણી લઈએ તો મિત્રો અમિત શાહ જે છે તે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. અમિત શાહે આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી સુવિધાઓ અને યોજનાઓ જે છે તે એવડી મોટી યોજનાઓ વિશ્વના કોઈ પણ દેશે લોકોને આપી નથી. આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલ અને લોક કલ્યાણના કાર્યો જ કર્યા છે, પરંતુ 2014 પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે વિકાસ થયા છે તે મિત્રો જે છે તે લોકોને અભૂતપૂર્વ લાગી રહ્યા છે. એટલે કે મિત્રો મોદી રાજની અંદર લોકોને ખૂબ જ વધારે વિકાસનો જોવાનો સમય આવી ગયો છે, કારણ કે ડબલ સ્પીડે વિકાસ થઈ રહ્યા છે. અને ખાસ મિત્રો લોકો વિશે તેમણે એવું જણાવ્યું કે મોદીની સરકારે લોકોને આવાસ યોજના, આરોગ્ય યોજના અને રાશન યોજનાઓની અંદર જે મફત રાશન, આયુષ્માન કાર્ડની અંદર મફત આરોગ્ય અને આવાસ યોજના અંતર્ગત મફત ઘર આપ્યા છે. આવી યોજનાઓ કોઈ પણ દેશની અંદર લોકોને આપવામાં નથી આવતી. આ એક ઐતિહાસિક યોજના છે. મિત્રો અમિત શાહની વાતથી તમે કેટલા ટકા સહેમત છો? કોમેન્ટમાં તમારું મંતવ્ય લખી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો પાક ધિરાણ લોનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોની માથે મિત્રો પાક ધિરાણ લોનને લઈને સમાચાર આવી રહ્યા છે. મોટા ભાગના ખેડૂતો ઉપર મિત્રો અત્યારે ધિરાણ ઉપર પાકની લોન લીધેલી છે ખેડૂતોએ. ગુજરાતમાં મિત્રો આપને જણાવી દઈએ કે ખેડૂતોની એક મોટી માંગણી સામે આવી છે. ખેડૂતોએ માંગ કરી છે કે પાક ધિરાણ લોનને લઈને ખેડૂતો પાસે દર વર્ષે નવા જૂની કરવા માટે પૈસા હોતા નથી. આ પાક ધિરાણ લોનની અંદર મિત્રો ખેડૂતોએ દર વર્ષે નવા જૂની કરવી પડતી હોય છે પૈસાની. ત્યારે મિત્રો ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે આ પૈસાની નવા જૂની કરવા માટે, પૈસા દેખાડવા માટે ખેડૂતોએ બહારથી વ્યાજે પૈસા લાવવા પડી રહ્યા છે. તો સરકાર હવે ઓટો રિન્યુની સુવિધા આપે જેનાથી ખેડૂતોએ બહાર વ્યાજેથી પૈસા લાવવા ના પડે. પહેલા તો મિત્રો ખેડૂતો એવી માંગ કરી હતી કે પાક ધિરાણ લોન સંપૂર્ણપણે માફ કરી આપવામાં આવે, પરંતુ સરકારે આ માંગણી સ્વીકારી નથી. તો હવે ખેડૂતો એવી માંગ કરી છે કે ઓટો રિન્યુની સુવિધા આપવામાં આવે કે જેથી ખેડૂતોએ બહાર વ્યાજે પૈસા ના લાવવા પડે. તો મિત્રો જો તમારી પાસે પણ પાક ધિરાણ લોન છે તો તમારી કેટલી લોન છે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોના સરખા ભાવ મળતા નથી તેવું જણાવવામાં આવ્યું છે ખુદ કૃષિ મંત્રી દ્વારા પરોક્ષ રીતે. મિત્રો દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પરોક્ષ રીતે જણાવ્યું કે ટેકાના ભાવે ખરીદી ત્યારે કરવી પડે કે જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા હોય. મતલબ કે મિત્રો પરોક્ષ રીતે કૃષિ મંત્રીએ સ્વીકારી લીધું છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. ભારત વર્ષમાં મિત્રો વર્ષ 2004 થી લઈને 2024 ની સરખામણી કરતા કૃષિ મંત્રીએ પરોક્ષ રીતે સ્વીકાર્યું છે કે સરકારે ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ આપ્યા નથી. જોકે મિત્રો આ અંગે ખેડૂતો વર્ષોથી કહેતા આવ્યા છે કે સરકાર તરફથી ખેડૂતોને કોઈ સહાય નથી જોતી, માત્ર ખેડૂતોને પૂરતા ભાવ આપો. ભાવ પૂરતા મળશે તો પણ ખેડૂતો પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકશે, પગભર ઊભા રહી શકશે. કારણ કે મિત્રો ખેડૂતોને કોઈ પણ મોટી સહાયની જરૂર નથી, માત્ર પૂરતા જો ભાવ આપવામાં આવે તો પણ મિત્રો તેને વધારે આવક મળે, તેનાથી તે પોતાનું આરામથી મિત્રો ગુજરાન ચલાવી શકે તેમ છે. પરંતુ સરકાર જે છે તે ખેડૂતોની માંગણી પણ સ્વીકારતી નથી અને ભાવ પણ મિત્રો પોષણક્ષમ આપતી નથી. આ વર્ષે પણ મિત્રો ઘણા બધા ખેડૂતોની એવી આશા છે કે ખેડૂતોમાં સરકાર જે છે તે ખેડૂતોને કપાસ, મગફળી જેવા પાકોના સારા ભાવ આપશે. ભવિષ્યમાં મિત્રો કેટલા ભાવ મળે છે તે ખાસ હવે જોવાનું રહ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતમાં વધશે મોંઘવારી, તૈયાર થઈ જજો. આપણે મિત્રો જો કોઈ પણ ઘર બર લેવાનો વિચાર હોય ગુજરાતની અંદર તો ખાસ ચેતી જજો, કારણ કે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી શકે છે. મકાન બનાવવા કે જમીન ખરીદવી હવે મોંઘી બની શકે, કારણ કે નવા જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં 100 થી લઈને 200% મોટો જંગી વધારો કરી દેવામાં આવ્યો છે. નવા જંત્રી દરો મુજબ મિત્રો બમણા કે 3 ગણા ભાવ ચૂકવવા પડી શકે છે. હવે તેની સીધી અસર જે છે તે તમારા ખિસ્સા ઉપર અને કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી ઉપર પડવાની છે, કારણ કે ઘર અથવા જમીન ખરીદનારાઓને માથે હવે મિત્રો ખાસ કરીને વધારે બોજ નાખવામાં આવી શકે, કારણ કે જે છે તે મિત્રો જંત્રી દરોની અંદર વધારો થઈ શકે, જેને લઈને હવે મિત્રો 100 થી 200% વધારો થઈ શકે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેથી જો તમારે ઘર અથવા જમીન લેવી હોય તો બની શકે કે હવે આવનારા દિવસોમાં તમને થોડા વધારે પૈસા ચૂકવવા પડે છે.
ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો 500 રૂપિયાની નકલી નોટથી સાવધાન રહેજો. આપણે મિત્રો જણાવી દઈએ કે 100, 200 અને 500 રૂપિયાની નોટો આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી છે, પરંતુ નકલી નોટના બનાવો ઘણા બધા વધી રહ્યા છે. નકલી નોટો બનાવરાઓ કેટલીક વાર મિત્રો સરકારી અને ખાનગી બેંકોને છેતરે છે અને મિત્રો એટીએમમાં નકલી નોટો નાખે છે. આપણે મિત્રો જણાવી દઈએ કે આવું થવા ઉપર જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો, એટલે કે ઘણા બધા લોકો એટીએમમાંથી એટીએમ કાર્ડનો યુઝ કરીને પૈસા કાઢતા હોય છે, તો આવામાં મિત્રો જ્યારે તમે પૈસા કાઢો છો ત્યારે ઘણી વખત મિત્રો 500 રૂપિયાની નકલી નોટ પણ આવી શકે છે. તો જો મિત્રો તમને આવી નકલી નોટ મળે છે તો તેને લઈને તમારે સાવધાન થવાનું છે. નોટને મિત્રો ખાસ ચકાસી લેવી, જેથી કરીને મિત્રો આવા નકલી નોટને આપણને ના મળે, કારણ કે ઘણા બધા લોકો મિત્રો એવું કરતા હોય છે. આરબીઆઈ દ્વારા મિત્રો બહાર તો પાડવામાં આવે છે 500 રૂપિયાની ઓરિજિનલ નોટ, પરંતુ નકલી નોટ જે છે તે મિત્રો બનાવનારાઓ કેટલીક વાર સરકારી અને ખાનગી બેંકોની એટીએમમાં જઈને મિત્રો આવી નોટો જમા કરતા હોય છે, જેને લઈને નકલી નોટના બનાવો જે છે તે મિત્રો વધી શકે. તેનાથી દરેક લોકોએ સાવધાન રહેવું. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો શક્તિસિંહ ગોહિલે ખેડૂતોનો મામલો ઉઠાવ્યો. મિત્રો રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે રાજ્યના માવઠામાં મિત્રો જે પડ્યા છે તેને લઈને મામલો ઉઠાવ્યો છે. એટલે કે મિત્રો આ વર્ષે જે ભારે અતિવૃષ્ટિને કારણે વધારે વરસાદ નોંધાયો તેને લઈને ગુજરાતના ખેડૂતોને નુકસાન ગયું છે, તેનો મામલો હવે શક્તિસિંહ ભાઈએ ઉઠાવ્યો છે. શક્તિસિંહ પોતે કોંગ્રેસના ગુજરાતના મંત્રી છે. તેમણે મિત્રો જણાવ્યું છે કે આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકારે કોઈ કેન્દ્રમાં આવેદન આપ્યું નથી, તેથી એનડીઆરએફમાંથી સહાય મળી નથી અને એસડીઆરએફમાંથી મળતી સહાયની મર્યાદા હોય છે, એટલે કે એની માત્ર ને માત્ર અમુક જ મર્યાદા હોય છે, એટલે કે રાજ્યના ખેડૂતોને અન્યાય થયો છે. સરકાર તરફથી આપવામાં આવતી સહાય પૂરી નથી અને સફિશિયન્ટ નથી, એટલે કે મિત્રો પૂરતી નથી, કારણ કે ખેડૂતોને વધારે નુકસાન ગયું છે. બીજી તરફ સહાય ખૂબ જ ઓછી છે. શક્તિસિંહના વાતથી મિત્રો તમે કેટલા ટકા સહેમત છો તે પણ જણાવી દેજો, કારણ કે મિત્રો અમુક ખેડૂતો પણ એવું જણાવી રહ્યા છે કે તેમને ખરેખર આ વર્ષે જ ભારે વરસાદ વાવાઝોડા નોંધાયા તેનાથી લાખો રૂપિયામાં નુકસાની ગઈ છે અને સરકાર તરફથી આપવામાં આવતી સહાય માત્ર 10 થી 22 હજારની છે. તો આનાથી કોઈ મોટો ફરક લોકોને પડતો નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી. મિત્રો જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકાર ઘડવામાં આવી છે ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજના અમલમાં મૂકવામાં આવી છે. ખાસ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે 2000 રૂપિયાના હપ્તા પણ આપવામાં આવે છે. તેના સિવાય મિત્રો જનધન ખાતાની પણ ઘણી બધી યોજનાઓ છે. યુવાઓ માટે, મહિલાઓ માટે, વૃદ્ધો માટે અને દરેક પ્રકારના લોકો માટે મિત્રો સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે. અને મિત્રો આપણે જણાવી દઈએ કે ઘણા બધા એવા પણ લોકો છે કે જે માત્ર સરકારની આ યોજનાઓથી જ પોતાનું ગુજરાન ચલાવે છે. એટલે કે મિત્રો મોદી સરકાર જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારબાદ ખેડૂતોને ઘણી બધી યોજનાઓનો સહાયનો લાભ મળ્યો છે અને તેનાથી દરેક પ્રકારની ગરીબ લોકો માટે આ યોજનાઓ વરદાન બનીને સામે આવી છે. તો મિત્રો મોદીજીની કઈ યોજનાઓનો લાભ તમે લઈ રહ્યા છો તે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ડિસેમ્બર મહિનામાં મોટી બેઠક યોજાવા જઈ રહી છે. એટલે કે આ ચાલુ મહિનાની અંદર 21 તારીખે મોટી બેઠક યોજાવાની છે, જેની સીધી અસર તમારા ખિસ્સા અને તમારા ઘર વખરી ઉપર પડવાની છે, કારણ કે આ બેઠક જે છે તે નાની મોટી બેઠક નથી, પરંતુ જીએસટીની બેઠક છે. એટલે કે મિત્રો આ બેઠકની અંદર જીએસટીના દરો નક્કી કરવામાં આવશે, જેમાં જે વસ્તુઓ પર વધારે દર નાખવામાં આવશે તેના ભાવ વધશે અને જે વસ્તુઓ પર જીએસટીના દર ઘટાડવામાં આવશે તેના ભાવ ઘટવાના છે. મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે સિગરેટ જેવી અને તંબાકુ જેવી વસ્તુઓ ઉપર દર વધી શકે, જેને લઈને આ વસ્તુઓ તમને ભવિષ્યમાં મોંઘી થતી જોવા મળી શકે. અને બીજી તરફ જે મિત્રો વીમા હોય છે, ઇન્સ્યોરન્સ હોય છે, લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, એટલે કે મિત્રો જે વીમા હોય છે શરીરના વ્યક્તિઓ મિત્રો જે વીમા કઢાવતા હોય છે, તો આ દરેક ઇન્સ્યોરન્સની અંદર જે છે તે મિત્રો ઘટાડો થઈ શકે ભાવમાં અને સિગરેટ તંબાકુ જેવી વસ્તુ ઉપર ભાવ વધી શકે તેવી મિત્રો અત્યારે અનુમાન છે. જો કે મિત્રો 21 તારીખે બેઠક થયા બાદ જેટલા પણ ભાવમાં વધઘટ થશે, શું સસ્તું થશે, શું મોંઘું થશે, તેની માહિતી 21 તારીખે તમને હું આપી દઈશ. તો તે દરેક માહિતી મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો મોદીજીની ગરીબો માટે મોટી જાહેરાત. મિત્રો અત્યારે મોંઘવારીનો યુગ છે. મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે કેન્દ્રની મોદી સરકાર ટૂંક સમયમાં જ ભારત બ્રાન્ડ યોજનાનો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર રોજિંદા જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે ચોખા, દાળ, લોટ,
સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર મિત્રો ભારત બ્રાન્ડનો ત્રીજો તબક્કો જે છે તે ખાસ કરીને 23 ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે, જેમાં મિત્રો સરકાર હવે કઠોળ પણ સમાવેશ કરવા જઈ રહી છે. તો મિત્રો જીવન જરૂરી વસ્તુઓ જેવી કે લોટ, કઠોળ, ભાત, દાળ આ દરેક વસ્તુઓ જે છે તે સરકાર હવે મોંઘવારીમાંથી રાહત આપવા માટે લોકોને સસ્તા ભાવે આપી રહી છે. તો તમે તેનો પણ મિત્રો તમે લાભ લઈ શકો, જેનું નામ છે ભારત બ્રાન્ડ. અને આ યોજનાનો લાભ લઈને હવે તમે આ દરેક જીવન જરૂરી વસ્તુઓ ખાવાની સસ્તા ભાવે લઈ શકો છો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો 10,000 રૂપિયાનો દંડ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ તમારી પાસે પાન કાર્ડ હોય તો જાણી લેજો. મિત્રો ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા માટે પાન કાર્ડ 2.0 અભિયાન ઉપાડ્યું છે. તેમાં નાગરિકો પાસે માત્ર એક જ પાન કાર્ડ હોય તેના ઉપર જોર આપવામાં આવ્યું છે, કારણ કે ઘણા બધા લોકો ડુપ્લિકેટ પાન કાર્ડ કઢાવી લેતા હશે. 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી. તેવી પરિસ્થિતિમાં મિત્રો ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરવાનું સરકારે સૂચન આપ્યું છે. સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ તમે ચેક કરી શકો. તમારા નામે કેટલા પાન કાર્ડ લિંક છે તે પણ મિત્રો તમને દેખાઈ જશે. જો મિત્રો એક્સ્ટ્રા કે ડુપ્લિકેટ પાન કાર્ડ જણાશે તો તેને સરેન્ડર કરવું પડશે, નહીતર નિયમના ઉલ્લંઘનના ભાગરૂપે 10,000નો દંડ પણ થઈ શકે. તો મિત્રો જો તમારી પાસે બે પાન કાર્ડ ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો તેને સરેન્ડર કરી દેજો, એટલે કે આપી દેજો, નહીતર મિત્રો તમને 10,000નો દંડ પણ ફટકારવામાં આવી શકે. ત્યારબાદના કામના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખેડૂતોને 2 લાખ રૂપિયાની સહાય મળશે. મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેન્કે લીધેલા નિર્ણય બાદ હવે પ્રોપર્ટી ગીરવી રાખ્યા વિના જ ખેડૂતોને મળશે લોન. 2 લાખ રૂપિયા સુધીની મિત્રો આ લોન તમને મળવાની છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા નાના અને ગરીબ ખેડૂતો અને સીમાંત ખેડૂતોને ક્રેડિટ કાર્ડને લાઇનમાં લઈને, એટલે કે મિત્રો ખેડૂતોને ક્રેડિટ લાઇનમાં સામેલ કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને કોઈ પણ વસ્તુ ગીરવે રાખ્યા વગર 2 લાખની લોન આપવામાં આવશે. અગાઉ મિત્રો આ મર્યાદા 1.6 લાખ રૂપિયા હતી, તેને વધારીને આરબીઆઈએ મિત્રો જે છે તે હવે 2 લાખ કરી છે. 5 વર્ષ બાદ મિત્રો આ પગલાને ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે. જે પણ ખેડૂત ભાઈઓએ મિત્રો લોન લેવી હશે તેવા ખેડૂત ભાઈઓને હવે સરળતાથી મળી રહેશે અને આ પૈસાનો ઉપયોગ ખેડૂતો પોતાના નવા વ્યવસાય અથવા ધંધામાં કરી શકે છે.